સમાચારો સાથે હું છું જયેશ અને મહત્વપૂર્ણ સમાચાર હાલ કચ્છથી સામે આવી રહ્યા છે અને કચ્છના અંજારમાં જે ઝૂંપડાઓની અંદર આગ લાગી હતી તેને લઈને આખરે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે કે આગ ચંપીની ઘટનાની અંદર મોચી બજારમાં આવેલા ગરીબોના ઝૂંપડાઓમાં આગ લાગી હતી જેમાં અનેક લોકો દાઝ્યા હતા ત્યારે હવે આ આગની ઘટનામાં મોટો ખુલાસો થયો છે। આ ઝૂંપડામાં રહેતા 12 મજૂર પરિવારોને જીવતા ફૂંકી મારવાના કારસાનો ખુલાસો થયો છે। મજૂરી કામનો ઇનકાર કરતા મજૂર અને આરોપી વચ્ચે ઝઘડો થયો હતો કે જેમાં આરોપીએ મજૂરોને સળગાવી નાખવાની ધમકી આપી હતી જે બાદ ઉશ્કેરાયેલા આરોપીએ આ ઝૂંપડાઓમાં આગ લગાવી હોવાનું સામે આવતા લોકોમાં આક્રોશ ફેલાયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ ઝૂંપડામાં રહેતા પરિવારની તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ। 12 પરિવારો બેઘર બની ચૂક્યા હતા જોકે સદભાગ્યે જાનહાનિ ટળી ગઈ હતી। હાલ પોલીસે આ આગ લગાવનાર સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો ઉમેરી છે અને ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા જય દવે। જય, આખરે આ સમગ્ર ઘટનાની અંદર હવે કાર્યવાહી તો શરૂ થઈ છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી શું સામે આવી રહી છે? ચોક્કસથી ખૂબ જ ગંભીર બનાવ કહી શકાય કેમ કે જ્યારે ગઈકાલે મોચી વિસ્તારમાં અચાનક આગ લાગતા ચોક્કસથી આ આગે શંકા પ્રેરી હતી। સદનસીબે જે 12 પરિવારો ત્યાં વસવાટ કરતા હતા તેઓનો આબાદ બચાવ થઈ ગયો હતો પરંતુ આ ઘટનામાં 7 જેટલી બિલાડી છે તેના મૃત્યુ થયા હતા। ચોક્કસથી આ મામલે પોલીસે આગ બુઝાવ્યા બાદ કાર્યવાહી શરૂ કરી હતી અને તેમાં જે ઝૂંપડપટ્ટી વિસ્તારના જે લોકો છે તેમને ગંભીર આક્ષેપો કર્યા હતા અને જે રફીક નામનો શખ્સ છે તેને શનિવારે આ મામલે ધમકી આપી હોવાની બાબત છે તે જણાવી હતી અને તેના આધારે પોલીસે તપાસ કરીને રફીક નામના એક જે શખ્સ છે તેની સામે અલગ અલગ કલમો તળે ફરિયાદ નોંધી જેમાં સામે આવ્યું છે કે મફત મજૂરી કરવા માટે અવારનવાર રફીક દ્વારા તેમને ધમકી આપવામાં આવતી હતી અને ગઈકાલે જેઓ મજૂરી કરવા ન ગયા બાદ તેને આ જે રવિવારે છે તે આગની ઘટના છે તેને અંજામ આવ્યો હતો। ચોક્કસથી હાલ પોલીસે કાર્યવાહી કરી છે અને જે વ્યક્તિ છે તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ સદનસીબે જો 12 પરિવારો ત્યાં વસવાટ કરે છે તે આગમાં ભૂંજાઈ ગયા હોત તો ચોક્કસથી મોટી દુર્ઘટના સર્જાત છે। આભાર જય। તો આખરે સમગ્ર મામલે આગની ઘટનામાં અનેક લોકો દાઝી ગયા અને આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં એકની ધરપકડ પણ થઈ ચૂકી છે પરંતુ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।